હેલો મારા વાલા ગુજરાતીઓ, આજે આપણે જાણવું છે કે તમને શેર બજારમાં ખબર નથી પડતી અને પૈસા કઈ જગ્યાએ રોકવા. તો પૈસા એવી જગ્યાએ રોકવા કે જ્યાં તમારા પૈસા સેફ રહે અને જ્યારે તમારે કાઢવો હોય ત્યારે નીકળી શકે. એવી સારી કંપનીમાં પૈસા રોકવા જેથી કરીને તમારા પૈસા લોસ કમ દે હોય, જ્યારે તમારે કાઢવો હોય ત્યારે નીકળી શકે. નિફ્ટી 50માં તમે પૈસા રોકી શકો જેથી કરીને તમારા પૈસા સેફ અને સુરક્ષિત રહે. અને એથી વધારે કદાચ તમારે પૈસા કમાવવા હોય, થોડીક વધારે લાલચ હોય તો મિડ કેપ નિફ્ટીમાં તમે રોકી શકો છો. મિડ કેપ નિફ્ટીમાં 100 ભારતની ટોપ મિડ કેપ કંપની આવે છે, જેમાં જે તમને રિટર્ન થોડુંક વધારે આપે લાર્જ કેપ કરતાં. મિડ કેપ વધારે રિટર્ન આપે છે, એટલા માટે તમે મિડ કેપ કંપનીમાં પૈસા રોકીને પણ સારા એવા પૈસા કમાઈ શકો છો. લાર્જ કેપમાં પણ રોકી શકો છો અને મિડ કેપમાં પણ રોકી શકો છો. અને એમાં એવી રીતે પૈસા રોકો જેથી કરીને તમારે લોસ ન થાય. તમારે કદાચ 1 લાખ રૂપિયા રોકવા હોય તો તેને એસઆઈપી કરી નાખો. 5-5 હજારના 10થી 15 ટુકડા કરી નાખો જેથી કરીને તમને એવરેજ થઈ જાય અને લોસ ન થાય. તમે એક સાથે 1 લાખ રૂપિયા રોકી નાખશો તો 10-15% ડાઉન પણ થઈ શકે અને અપ પણ થઈ શકે. એટલા માટે તમારે એસઆઈપી કરવી જેથી કરીને તમારે લોસય ન થાય અને પ્રોફિટ થવાની સંભાવના વધારે. જેટલું માર્કેટ નીચું આવે એટલા તમે પૈસા ઇન્વેસ્ટ કરતા જાઓ એટલે એવરેજ થઈ જાય અને જેટલું માર્કેટ ઉપર જાય એટલો તમને નફો મળી શકે. એસઆઈપી સૌથી બેસ્ટ તરીકા છે શેર બજારમાં પૈસા રોકવા માટે. એમાં તમે થોડા થોડા ટુકડા કરીને પૈસા રોકો જેથી કરીને તમારા પૈસા એવરેજ થઈ જાય, તમને ઝાઝો લોસ ન થાય, તમે સારા એવા પૈસા કમાઈ શકો. જો તમારે સારી એવી કંપનીમાં પૈસા રોકવા હોય તો નિફ્ટી 50માં રોકી શકો છો. જો તમારે વધારે લાલચ હોય તો નિફ્ટી મિડ કેપ નિફ્ટીમાં પણ રોકી શકો છો. તેમાં નિફ્ટીની 100 કંપની આવે છે મિડ કેપ નિફ્ટીમાં, જે મીડિયમ સાઇઝની કંપનીઓ હોય છે, જેને ગ્રોથ થવામાં વધારે, જે ઝડપી ગ્રોથ થાય છે અને ઝડપી રિટર્ન આપે છે. લાર્જ કેપ કંપની બડી મોટી કંપની હોવાથી તે ઓછું રિટર્ન આપે, ઓલી મિડ કેપ કંપની નાની હોવાથી થોડુંક વધારે રિટર્ન આપે, અને સ્મોલ કેપ એના કરતાં પણ વધારે રિટર્ન આપે. અને એમાં એના કરતાં પણ વધારે રિસ્ક છે. સ્મોલ કેપમાં તમે ડબલ ને 3 ગણા પણ પૈસા કરી શકો 1 વર્ષમાં, પણ એમાં વધારે પડતું રિસ્ક છે. તેમાં તમારા પૈસા લોસ પણ થઈ શકે અને મુનાફા પણ થઈ શકે. એ તમને એનાલિસ કરતાં આવડવું પડે, કઈ કંપની સારી છે, કઈ કંપની મોંઘી છે, કેમાં પૈસા રોકવા પડે, કેમાં નહીં રોકવા પડે, કઈ કંપનીમાં કેટલો લોસ છે, કેટલું પ્રોફિટ છે. આ બધું એનાલિસ કરતાં આવડતું હોય તો સ્મોલ કેપમાં પડાય. નકર સારી એવી કંપનીમાં પૈસા રોકાય જેથી કરીને લોસ ન થાય, સારો એવો મુનાફો મળે અને સારા એવા પૈસા બની શકે. એવી કંપનીમાં રોકો જેથી કરીને સારા એવા પૈસા બને, લોસ તો થવો જ ન પડે. એવી રીતે પૈસા રોકવા જેથી કરીને થોડે કરીને, અગર ટુકડા કરીને પૈસા ગમે એ શેરમાં રોકશું તો સારા એવા પૈસા બની શકે છે. અને એક શેરમાં પણ પૈસા ન રોકવા પડે, અલગ અલગ સેક્ટરના અલગ અલગ શેરમાં પૈસા રોકવા પડે જેથી કરીને કોઈ પણ એક સેક્ટરમાં તેજી હોય તો એમાં પણ પૈસા બની શકે, કોઈ પણ એક સેક્ટરમાં મંદી હોય તો તેનો પણ લોસ રિકવર થઈ શકે. એટલા માટે ઝાઝા એવા શેરમાં પૈસા રોકવા જેથી કરીને તમને લોસ પણ ન થાય, સારો એવો મુનાફો પણ મળે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ દિવસે ને દિવસે ગ્રો થતું રહે. એવી રીતે લોંગ ટાઈમ માટે પૈસા રોકવા જેથી કરીને 4-5 સાલ તમે પૈસા રોકો તો તમારા પૈસા ડબલ ને ટ્રિપલ પણ થઈ શકે છે. એટલા માટે 1 સાલ માટે કોઈ દી પૈસા નહીં રોકવા. પૈસાનું રોકાણ કરવું હોય તો 4-5 સાલ માટે જ રોકાણ કરવું જેથી કરીને તમને સારો એવો મુનાફો મળી શકે. તમે 1 સાલ માટે રોકો તો લોસ પણ થઈ શકે અને મુનાફો પણ થઈ શકે છે. એટલા માટે તમારે મુનાફો કમાવવો હોય તો ઝાઝો લોંગ ટાઈમ પહેલે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, જરૂરી છે. લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિથી તમે ટુકડે પૈસા નાખો, જેટલી તમારી બચત હોય એ પ્રમાણે તમે રોકાણ કરો. તમારી બચત મહિને 2000ની છે, 3000ની છે તો 3000 રોકો, 5000ની છે તો 5000 રોકો. જેટલા તમારે ખર્ચ કરતાં જે પૈસા વધે તે જ શેર બજારમાં રાખો જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તમારા પૈસા પણ ગ્રો થતા રહે.